નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ વિપુલ જાદવ છે અને અન્નદાતા એગ્રી કેરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે ઘણા ખેડૂત મિત્રો, લગભગ બધા ખેડૂત મિત્રો બધા કપાસનું અને મગફળીનું વાવેતર કરવા માંડ્યા છે. તો અત્યારે આપણે કપાસમાં કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે વાત કરશી. તો આમ તો જોવા જઈએ તો જમીન ચકાસણી વગર આપણે કોઈ પણ જાતનું કંઈ કહી ના શકીએ કે કયું ખાતર વાપરવું, કારણ કે એ બધી જમીનોના અલગ અલગ હોય છે કે કેમાં કયા તત્વોની વધારે જરૂર હોય છે. હવે જો જમીન ચકાસણી થઈ જાય તો આપણને ખબર પડી જાય અને આપણે સચોટ રીતે કહી શકીએ કે આમાં આ જ તત્વની જરૂર છે. તો પણ આપણે એક એવી કોશિશ કરી છે કે ઘણા ખેડૂત મિત્રો વિકાસશીલ છે એમનો આપણે અભિપ્રાય લીધો છે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક રિપોર્ટ બહાર પાડ્યો છે કપાસમાં કયા ખાતરની જરૂર છે. એના ઉપરથી આપણે થોડુંક કહીશું આગળ. તો કપાસ માટે જમીનમાં સૌથી વધારે જરૂર છે ઓર્ગેનિક કાર્બન. જે ઓર્ગેનિક કાર્બન હોય છે એ જે છાણિયું ખાતર હોય છે એમાંથી જ મળે છે. અને છાણિયું ખાતર જો જમીનમાં નાખવામાં આવે તો ઓર્ગેનિક કાર્બન વધારે પ્રમાણમાં મળે છે. એ સિવાય છાણિયું ખાતર માઇક્રોબિયલ એક્ટિવિટી વધારે છે, પછી એનાથી પોરોસિટી વધે છે જમીનની, અને ઘણા એવા માઇક્રોન્યુટ્રન્ટ પણ મળી રહે છે જમીનમાંથી, જે કપાસને અથવા તો ઘણા બીજા પાકને પણ વધારે ઉપયોગમાં આવે છે. હવે વાત આવી રાસાયણિક ખાતરની. તો રાસાયણિક ખાતરમાં શું કરવું જોઈએ? તો જ્યારે કપાસનું વાવેતર થાય છે તો પાયામાં રાસાયણિક ખાતર તરીકે ડીએપી અથવા તો 12-32-16. જો ડીએપીનો ઉપયોગ કરવામાં આવે તો ડીએપી સાથે પોટાશ લેવું ફરજિયાત છે, કારણ કે એમાં પોટાશ નથી આવતું. જો 12-32-16 નાખવામાં આવે તો એમાં કંઈ અલગથી પોટાશની જરૂર પડતી નથી. પછી હવે પાળા બાંધવાનો ટાઈમ આવે તો પાળા બાંધતી વખતે પણ તમે ડીએપી નાખી શકો છો. જો પાયામાં ખાતરમાં ઓછું ડીએપી નાખ્યું હોય તો પાળા બાંધતી વખતે થોડુંક વધારે એનો ઉપયોગ કરી શકો છો. પછી જ્યારે 20 થી 25 દિવસનો કપાસ થાય છે ત્યારે બધું નીંદણ ને બધું પૂરું થઈ જાય છે, ખડબડ બધું કાઢી લીધું હોય ત્યારે ભાગમાંથી, ત્યારે એક ચપટી યુરિયા જો યુરિયા એક છોડવે આપવામાં આવે તો પણ ઘણો એના માટે ફાયદો રહે છે કે વૃદ્ધિ વિકાસ સારો થાય છે કપાસમાં, એમાં બ્રાન્ચિંગ પણ સારું પડે છે. પછી આમાં જે આગળ આવે એમાં તમે અલગ અલગ ગ્રેડ વાપરી શકો છો. આ ગ્રેડ ક્યારે વાપરી શકો તમે? જ્યારે 50 થી 60 દિવસનો કપાસ થાય, ફૂલ ચાપકાની શરૂઆત થઈ ગઈ હોય છે, ત્યારે તમે 052-34 છે, 1261 છે, એવા અલગ અલગ જાતના ગ્રેડ વાપરી શકો છો. હવે આ ગ્રેડમાં કેવું છે કે 052-34 છે ફ્લાવરિંગ માટે છે, સારામાં સારો ગ્રેડ કહેવાય એક જાતનો, કે એનાથી ફ્લાવરિંગ આવે, અને જે જૂનું ફ્લાવરિંગ હોય છે એમાંથી ઝીંડવા બેસાડી દે છે. અને એના સિવાય તમે અલગ ગ્રેડ પણ વાપરી શકો છો, 1261 છે, એવા ઘણા ગ્રેડો આવે છે, 19-19-19 છે. અને આ સિવાય ઘણીવાર ખેડૂતોને પ્રશ્ન રહેતો હોય છે કે ફૂલ ચાપકા ખરી જાય છે, તો આના માટે શું કરવું? તો આના માટે ફૂલ ચાપકા ખરી જવા માટે બોરોન, કે બોરોન એક તત્વ જવાબદાર છે કે જ્યારે બોરોનની ડેફિશિયન્સી આવે છે ત્યારે ફૂલ ચાપકા ખરી જાય છે. તો આના માટે તમારે બોરોનનો ઉપયોગ કરવો જોઈએ. અને આ બધી થઈ રાસાયણિક ખાતરની વાત. હવે એક છેલ્લી વાત એ છે કે માઇકોરાઇઝા. જ્યારે તમારે પહેલાં પાણમાં તમે બાસાલીન પાઈ હોય, પેન્ડિમિથેલિન પાઈ હોય, આ જોડે નહીં, પણ જ્યારે બીજું અને ત્રીજું પાણ આવે કે ત્યારે તમારે પાણારે કંઈ મેકતા ના હોય તો એની જોડે માઇકોરાઇઝાનો ઉપયોગ કરવો જોઈએ. માઇકોરાઇઝા એક જાતની ફૂગ છે જે કપાસના મૂળ સાથે સહભાગી જીવન ગુજારે છે. એ શું કરે છે, એ કપાસના છોડવા સાથે એની સાથે જોડાઈ રહે છે, અને જે જમીનમાં અલભ્ય તત્વો હોય છે એને લભ્ય બનાવીને કપાસના છોડવાને પૂરો પાડે છે. આનાથી ઘણા માઇક્રોન્યુટ્રન્ટ જે છોડવાને પ્રાપ્ત આપણે નાખ્યા હોય પણ છોડવાને ન ખોરાકમાં મળ્યા હોય તો એને ખોરાક બનાવીને છોડવાને પૂરું પાડે છે. આના લીધે કપાસમાં સારો વિકાસ થાય છે. આથી માઇકોરાઇઝાનો અત્યારે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તો ધન્યવાદ ખેડૂત મિત્રો.